ભાવનગર શહેરના કુંભારવાડા મોતી તળાવ પાસે બે પક્ષ વચ્ચે રિક્ષા સ્ટેન્ડમાં ભાડા બાબતે બોલાચાલી થઈ હતી, જેની દાજ રાખી બંને પક્ષો દ્વારા મારામારી સર્જાઈ હતી, જેનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો હતો, જેમાં એક મહિલા અને એક યુવકને માથાના ભાગે ગંભીર ઈજા થતાં સલટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને હોસ્પિટલ ચોકીએ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે બોર તળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાતા બોર તળાવ પોલીસે ગણતરીની કલાકોમાં જ બંને પક્ષના 7 આરોપી જેમાં મોહમ્મદ સલીમ મંસૂરી, તોફિકભાઈ મોહમ્મદભાઈ રફાઈ, મોહમ્મદ અસલમભાઈ મંસૂરી, રફીકભાઈ અજીતભાઈ સૈયદ, ફિરોઝભાઈ અજીતભાઈ સૈયદ, નાસિરભાઈ અજીતભાઈ સૈયદ, અજીતભાઈ કાળુભાઈ સૈયદ સહિત 7 આરોપીને પોલીસે ઝડપી લીધા હતા। જ્યારે મુખ્ય આરોપીનું ઘટના સ્થળે લઈ જઈ તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું।